સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। માલપુરમાં એલસીબીનો મોટો સપાટો, 7.14 લાખનો વિદેશી દારૂ અને સ્વિફ્ટ કાર કબજે, આરોપી ફરાર। અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા તથા ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ એલસીબી અરવલ્લીએ માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેમપોડા ગામની સીમમાં કાર્યવાહી કરી સ્વિફ્ટ વીડીઆઈ કારમાંથી 873 બોટલ ટીન વિદેશી દારૂ ઝડપી પાડ્યો। એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એનએસ ઝાલાના નેતૃત્વમાં થયેલી કાર્યવાહીમાં દારૂ અને કાર સહિત કુલ 7.14 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। કાર ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થયો હતો। માલપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।